Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ગુડ મોર્નિંગ કાકા. રજાના દિવસે પણ તમે આમ ટાઈમસર ઉઠી જાઓ છો એમ ને? તે આપણા શરીરને થોડી ખબર છે કે આજે કયો વાર છે. રજા હોય કે ચાલુ દિવસ હોય, શરીર માટે તો શિડ્યુલ એવી જ રાખવાની. મેં તો રજાનો દિવસ હોય ને હા. તો પણ સૂર્યની પહેલી કિરણ બારીમાંથી આંખ પર પડે ને એટલે ઉઠી જ જાઉં. એ તો બહુ વહેલું કહેવાય યાર. ના, મારી બારી પશ્ચિમ દિશામાં છે. એટલે હાજે ઉઠો છો એવું બોલો ને? એ તો મસ્તી કરી લાવે. અમારે તો આ ઉંમરે આટલું ઊંઘવા મળી જાય ને એ જ જલસા કહેવાય. તમારી ઉંમરે તમે મોડી રાત સુધી પાર્ટી કરી શકો. આજે જ છે બોલો, મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે. 14,000 રૂપિયાની કેક છે. હું 14,000 ની કેક. એટલે એમાં કેમેરા બ્લુટૂથ બધું આવે? ના ભાઈ ના. અને લાઈવ સિંગિંગ માટે અલ્તાફ રાજાને બોલાયો છે. કોણ અલ્તાફ રાજા? પેલો યાર, તુમ તો ઠહેરે પરદેસી સાથ ક્યાં નિભાઓગે. તો બધો ખર્ચો કેક પાછળ કરી નાખ્યો હોય પછી અલ્તાફ રાજા તો રખાય. એવું નથી કાકા, એના અવાજમાં એના ગાયનમાં કેટલું દર્દ છે. બે ગીત સાંભળો ને પછી એ જ દર્દ તને માથામાં મહેસૂસ થાય. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને ગોલું પોલું ગુચ્ચું ગુચ્ચું કાકી પણ આવી ગયા છે. તું એને રમાડે છે? ના ના, સોરી બસ. કમ મોડી આવી? ઇન્ટરવ્યુ આપીને આવી. એના ઇન્ટરવ્યુ? અરે અમારી મહિલા સંગઠન વાળા છે ને, એમણે નવી ઓફિસ લીધી તો એ લોકોને સ્ટાફની જરૂર હતી. તો મને થયું કે હું કરું એમ, બીકોઝ આખો દિવસ આમ આપણે નવરા બેસી રહીએ એના કરતા કામ કંઈક ટાઈમ પાસ થાય ને એમ. તો હું થયું? મને પૂછે તમને ટાઈપિંગ આવડે છે? તો મેં કીધું ના. પછી પૂછે કે વર્ડ, પાવર પોઈન્ટ, ડબલ એક્સેલ જેવું આવડે છે? ડબલ એક્સેલ ને ખાલી એક્સેલ આવે. હા એટલે એ જ. એટલે તો કે એ બધું આવડે છે? તો મેં કીધું ના. તો પછી પૂછે કે તમારે કોઈ આમ પાસ્ટ એક્સપિરિયન્સ છે? તો મેં કીધું ના. તો મને કે તો હું જોઈને આયા તમે? તો પછી મેં કીધું કે હું એ જ કહેવાય છું કે મારા ભરોસે ના રહેતા, તમે કોઈ બીજાને રાખી લો એમ. એટલે એ લોકો તારા ભરોસે હતા એમ? ના એટલે આવું કહીને મેં વાળી લીધું એમ, સાચવી લીધું બધું. બેસ ને હવે છોન મોની. આ બધા માટે છે ને પેલું ફોર્મલ એજ્યુકેશન જોઈએ. તે આખી જિંદગી પેનનો ઉપયોગ લખવામાં નથી કર્યો, ખાલી નાડું નાખવા કર્યો છે. હાટ! Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, મહેશ શું કરે છે તમારો સાળો? કાલાગટ્ટા હા, આવ્યો છે ઘરે. આપણા લિસનર નીલ મહેતાએ તમને પૂછ્યું છે કે મહેશના લગ્નનું કંઈક વિચાર્યું કે નહીં? હું તો એને રસ્તામાં હું છોકરીઓ બતાડતા આવું છું. પણ હવે એનું કેવું છે, હમણાં એક છોકરી આમ ખાખી યુનિફોર્મ પહેરેલો પોલીસમાં હશે, તો એકદમ રૂપાળી, આમ ગોરી. તો મેં મહેશને બતાડી. મેં કહ્યું કે જો મહેશ, છોકરી ગોરી છે અને ખાખી વર્દી છે, કેવી લાગે છે? તો મને કે ક્રીમ રોલ જેવી. જવાબ આપે પછી એનું શું થાય યાર? ના એનું કંઈક થશે હવે. એના બુદ્ધિના લેવલ પર કોઈ ના આવેલા. હમણાં એને રસ્તામાં કંઈક 500 ની નોટ મળી. તો ખબર છે પેલા દરેક નોટ ઉપર પેલો નંબર આવે ને, નોટનો નંબર છાપેલો. હા. તો 500 ની નોટ મળી ને તો એ નંબર જોઈને પાછો મોબાઈલમાં આમ ડાયલ કરતો હતો. મેં કીધું આ શું કરે છે લા? તો કે આ જેની હોય એને પૂછી લઉં ને. બોલ હવે આ છે ને આ કેવું છે, આ લાઈટ જાય ને પછી આવા છોકરા થાય. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો. લાવ ઉભા રહો, ઉપાડું. હેલો. હેલો કિશોર કાકાજી. આ પિંકેશ નો છે. પિંકેશ નહીં યાર, પિનાકીન બોલું છું. યાર પિંકેશ તો કેવું લાગે? હું છે? એ મારામારી થઈ ગઈ હો કાકા. હું થયું લા? મેં છે ને મારા ભાઈબંધના પ્રોવિઝન સ્ટોરમાં બેઠેલો એમ. તો મારો ભાઈબંધ મારા ભરોસે દુકાન મૂકીને બહાર ગયો. એટલામાં એક છોકરો આવ્યો અને મને હૂલ આપે. મને કે માર્કર દિખા.
મેં કીધું જતો રે ને યાર. મને કે ના ના કે માર્કર દિખાવો. 4-5 વાર મને કે હા માર્કર દિખાવો. તે મારવાનો પછી તે મેં એ જ કર્યું. એવી ગીપ દઈને ફેંટો મારીને મેં કીધું હવે બોલ ચાલ માર્કર દિખાયા. પણ પછી છે ને મારો ભાઈબંધ પાછો આવ્યો ને ત્યારે મને ખબર પડી કે માર્કર એટલે પેલી સ્કેચ પેન આવે છે એનું કહેતો હતો કે માર્કર દિખાવો એમ. ખરો ચેલા તું તો યાર આપણો પ્રોવિઝન સ્ટોર નહીં ને એટલે ભૂલ થઈ જાય આપણાથી. પણ હવે મારે હવે એને દવાખાને લઈ જવાનો છે. તાર સિવિલ હોસ્પિટલ કઈ આવી? લા તે ભૂગોળમાં એમએ કર્યું છે ને તું એડ્રેસ નહીં ખબર? એટલે પણ ભૂગોળ મેં એમએ કરેલું એટલે એડ્રેસ ખબર હોય એવું કોને કીધું? તારે દવાખાને જવું છે ને? અહીંયા પેલા માર્કર વાળાને લઈ જવો પડશે ને યાર. એક કામ કર, કોક બસ નીચે આવી જા, પછી એ લોકો જ લઈ જશે. તમે યાર સલાહો કેવી આલો છો? તો મૂકી દે હવે માર્કર. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી કંઈક કહેવા માંગે છે. બોલો કાકી. એ તો એમ પૂછતી હતી કે આ વરસાદના સિઝનમાં શોપિંગ શું કરાય? આઈ મીન ડ્રેસીસ કે પછી પર્સ કે છત્રી લેવાય ખાલી, હું ડ્રેસ પર છે. દિવાળી આવી કઈ? ના ના, આ તો જસ્ટ હવે ચાલુ થવા માંડ્યો ને વરસાદ એટલે પૂછું છું. 2-4 ઝાપટા પડ્યા અને આ દોડું પાણી ચાલુ થઈ ગયું. બોલ, હા, દોડું પાણી પી રહ્યા છે અને બિલ મિનરલ વોટર જેવું આવે છે, ચોખ્ખું ચટાક. મસ્ત આમ વ્યવસ્થિત વરસાદ પડવાનું ચાલુ થવા દો ને બસ ખાલી જો ને દેડકા જેવી નાચવાની છું. બસ આ છે ને વીજળીથી જ મને ડર લાગે છે. આ વીજળી શું કામ થતી હશે? એ તો એ જોવા કે કોક જગ્યાએ સુક્કું નથી રહી ગયું ને એમ. એવું હોય કઈ નહીં, તમે હવે છત્રી ને બધું લઈ આવજો. હું તો આ પેપરમાં એડવર્ટાઇઝ આવી છે ને એ શોપમાં જવાની છું. લખ્યું છે કે હમારી દુકાન પર આइए, यहाँ बुढ़िया को उल्टी आ गई. बुढ़िया को उल्टी आ गई आऊं मारे? हमारी दुकान पे आइए, यहाँ बढ़िया क्वालिटी आ गई. હું બુढ़िया क्वालिटी आ गई? તું વગાડલા સોંગ લા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. એ સાંભળો ને, મારા મામાનો છોકરો ખરો ને ચંપક. ચચુકો. શું ચચુકો? ચંપક. આવે હા એટલે હું એના વાલથી ચચુકો કહું છું એમ. સરખું બોલો ને, બહુ ખાનદાની માણસ છે. તમે એ નહીં, મેં કઈ ખુલ્લા મેદાનમાં જન્મેલો? મેં હાઉ હોસ્પિટલમાં જન્મેલો ભાઈ, મધરનો સપોર્ટ લઈને. તો પણ ચાચુકો શું કામ કહો છો એને? ચંપક કહો. પત્તા શું છે એનું? એને આર્મીમાં જવું છે. જોયું છે એનું શરીર? આટલા બધા પાતળા માણસને ના લે. મેં એને સમજાયો પણ નથી સમજતો. નાનપણમાં મોંમાં વેક્યુમ ક્લીનર મૂકીને બેસતો તો ને એમાં આવું ચૂસાઈ ગયો. નથી જ માનતો પણ શું કરું? કે છે હું જઈશ જ, આર્મી જોઈન કરીશ જ. પણ એટલે બહુ જ પાતળો છે. બહુલા શરીર વધારવાનું કીધું ને તો લસ્સીમાં પનીર નાખીને ખાય. એમાં માદો પડ્યો ને 6 કિલો વધારે ઉતરી ગયું. તને કૌલા ચચુકા વિશે તું સોંગ વગાડ ને. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકીના મામાનો છોકરો ચચુકો. ચંપક નામ છે. હવે શેનું ચચુકો? તું શેનું ચચુકો કે છે? હા એટલે સોરી, ચંપક, એટલે એના વિશે વાત ચાલે છે. કાકા આપણે લાસ્ટ લિંકમાં પેલી વાત અધૂરી રહી ગઈ કે ચંપકભાઈને આર્મી જોઈન કરવી છે તો એનું શું કરશું? આટલા બધા પાતળા માણસને આર્મીમાં ના લેલા. પણ એને જુનૂન છે. પણ જુનૂનને સપોર્ટ કરે એવું શરીર પણ જોઈએ ને. કેટલો બધો પાતળો છેલા. હમણાં તો વચ્ચે કાળા કલરનું શર્ટ પેન્ટ પહેરી મારી હાથે ચાલતો ચાલતો રસ્તામાં આવતો હતો. તો તું નહીં માને, મારી નજર સતત ઉપર આકાશમાં રહેતી હતી. કેમ એવું? અલા સાપ સમજીને કોક સમડી પકડી જાયલા. એટલે એટલો બધો પાતળો છે? સાપ જેવો જ છે જન્મથી. હા, એના જન્મ વખતે દવાખાનામાં બધા મીઠાઈ લઈને ઉભા હતા, પણ જન્મે જ નહીં. ડોક્ટર આવીને ગયા, નર્સો આવી ગઈ, એના બાપા બધા રાહ જુએ પણ જન્મે જ નહીં. છેલ્લે પેલા બીમ વગાડવા વાળાને બોલાયો. એવું વગાડ્યું ને પેલો ફટ દઈને બહાર આવ્યો. તો તમે ખરી વાત કરો. એના બાપા હયાત છે? અરે વાહિયાત છે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio.
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને હમણાં વચ્ચે કસક જતા રહેલા. ક્યાં ગયેલા લા? હું તમને જ હોતતો હતો. કમ મેં રોજગાર છું એવું નહીં ભાઈ, હવે આ ચાલુ થઈ ગયું એટલે. તે મેં જવું ને હવે આ છે ને આ શેક લેવો પડશે કેમ, શું થયું? આ દાદરા પર આ છે ને મચકોડી ગયો છે પગ. તે મહેશ તમારો સાળો કાલા ખટ્ટા ઘરે જ છે ને, એને કેજો. એને કોઈ દિવસ શેક આપવા માટે ના કહું. શેક નો કન્સેપ્ટ એને ખબર જ નહીં. કેમ? અને પેલા કઈક ખભા પર સોજો આવેલો ને ત્યારે મેં મહેશને કીધું કે મહેશ શેક લેવો પડશે આખા શરીરે. તે મહેશ કોક પાઉંભાજીની લારી પર ગયો ને આવડો મોટો તવો લઈ આવ્યો. મને કે હેડો જીજુ શેકી કાઢું કે. એટલે તમને શેક હતો એમ? Stay tuned with Radio City 91.1. Joke Studio, Joke Studio, Joke Studio. only on Radio